નમસ્કાર મિત્રો, અત્યારે હું આવી ગયો છું પવિત્ર યાત્રાધામ અંબાજીમાં. તો મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ ગબ્બર ઉપર આવેલી અખંડ જ્યોતના. તો મિત્રો આ મંદિર આવેલું છે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકામાં. મિત્રો દોતાથી આશરે લગભગ 20 કિલોમીટર જેટલું થતું હશે. તો મિત્રો આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક પણ માનવામાં આવે છે. તો મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલા શ્રી ગણેશના મંદિરથી. તમે જોઈ શકો છો મિત્રો, અને બાજુમાં આની સીડીઓ જોવા મળશે મિત્રો. તો ચલો તમને ઉપર જઈને બધો ઇતિહાસની વાત કરીશું. મિત્રો પગાર થોડા ચડતા હોય ત્યારે વચ્ચે એક સીન જોવા મળશે, તમે એ જોઈ લો કે જે આ લાઇટિંગ સીન ગોઠવવામાં આવે છે કે જે ગબ્બર ઉપર લાઇટિંગ રાત્રે થાય. કંઈક આ રીતનો સીન તમને જોવા મળશે મિત્રો, જોઈ લો. અને કુદરતી ભવ્ય નજારો પણ તમને જોવા મળશે મિત્રો, જોઈ લો. મિત્રો થોડા ઉપર આવશો ગબ્બર ઉપર ત્યારે તમને માતાજીનો ઝૂલો, જે પ્રાચીન ગોખ મંદિર આવેલું છે, એ તમને દર્શન કરવા મળશે મિત્રો. જોઈ લો મિત્રો, અહીંયા પણ અખંડ જ્યોત તમને જોવા મળશે, જોઈ લો. દર્શન કરી લો મિત્રો માતાજીના. મિત્રો ગબ્બર ઉપર ચડતા હોય ત્યારે પાણીની બોટલ 1-2 લઈને અવશ્ય આવો. મિત્રો ગબ્બર ઉપર દર વર્ષે 20 લાખથી વધારે ભક્તો દર્શન કરવા આવે છે. મિત્રો ઇતિહાસની વાત કરીએ તો ગબ્બર ઉપર માતાનું હૃદય પડ્યું છે, એવો એક ઇતિહાસ છે મિત્રો. તો ઇતિહાસની વાત કરીએ મિત્રો, તો દક્ષ રાજાના ત્યાં હવનનું આયોજન કરવામાં આવ્યું હોય છે મિત્રો. ત્યારે બધા દેવતાઓનું આમંત્રણ હોય છે, ભગવાન શંકરનું એમાં આમંત્રણ હોતું નથી. ત્યારે મિત્રો પોતાના પતિની અવગણના કરી અને માતા સતી પાર્વતી તે હવનમાં જાય છે મિત્રો. ત્યારે તેમને એવો આભાસ થયો કે વારંવાર તેમના પતિનું અપમાન થાય છે. ત્યારે મિત્રો તે સહન કરી શક્યા નહીં અને તે હવન કુંડમાં તે હોમાઈ ગયા. અને જ્યારે આ વાતની ભગવાન શંકરને ખબર પડી ત્યારે ભગવાન શંકર તેઓ હાજર થયા અને માતાનું બળેલું શરીર પોતાના ખભા ઉપર લઈ અને તાંડવ કરવા લાગ્યા. ત્યારે મિત્રો પ્રલય આવે છે અને એ પ્રલયને રોકવા બધા દેવી દેવતાઓ એકઠા થયા અને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના સુદર્શન ચક્ર દ્વારા 51 ટુકડા માતા સતીના શરીરના કરી નાખે છે અને એમાંની હૃદયનો ભાગ અહીં મિત્રો ગબ્બર ઉપર પડે છે. એવો એક ઇતિહાસ છે મિત્રો. મિત્રો રામાયણમાં કહેલી એક દંતકથા પ્રમાણે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીને શોધવા નીકળ્યા ત્યારે શૃંગી ઋષિના આશ્રમમાં રોકાયા હતા. ત્યારે શૃંગી ઋષિએ તેમને મા અંબાનું પ્રાર્થના કરવાનું કીધું હતું. તે દરમિયાન ભગવાન શ્રી રામ મા જગદંબાની પ્રાર્થના કરે છે. ત્યારે મા અંબાજીએ અજય નામનું ચમત્કારિક બાણ આપ્યું હતું. તે બાણથી તેઓએ તેમના દુશ્મન રાવણ ઉપર વિજય મેળવ્યો હતો મિત્રો. તો મિત્રો ફાઇનલી અમે હવે ગબ્બર ઉપર આવી ગયા છે મિત્રો. તમે જોઈ લો મિત્રો, મંદિરની એકદમ નજીક મિત્રો, અને ઉપરથી માં અંબાનું નીચે મંદિર પણ તમને જોવા મળશે મિત્રો, જોઈ લો. આજુબાજુ કુદરતી સૌંદર્ય તમને જોવા મળશે, જે ચોમાસામાં વધારે સારું લાગે મિત્રો.
મિત્રો એક દંતકથા એવી પણ છે, દ્વાપર યુગમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે તેમની બાબરી ચોલ ક્રિયાનો પ્રસંગ પણ અહીં ગબ્બર ટેકરી ઉપર મનાવવામાં આવ્યો હતો. મિત્રો તમારા મિત્રો પગરખા તમે અહીંયા પણ તમે મેકી શકો છો. સામાન્ય દિવસે પણ મિત્રો બહુ ભીડ જોવા મળશે તમને. અને આ ઉડન ખટોળા તરફ જવા માટેનો રસ્તો. દર્શન કરવા જવાનો રસ્તો મિત્રો આ બાજુ. આ જગ્યા પર મિત્રો એકદમ ઠંડો પવન આવશે. મિત્રો મેં તમને પહેલા વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણની બાબરીને અહીં ઉતારવામાં આવી હતી મિત્રો. તો મિત્રો આ એ જગ્યા છે મિત્રો. અને અહીંયા મિત્રો પહેલા પારસ પીંપળી હતી વર્ષો પહેલા, જે હાલની તારીખમાં અત્યારે પણ નથી. તમે જોઈ લો મિત્રો, આ રીતનું કંઈક ઉપર જોવા મળશે ગબ્બર ઉપર. તો મિત્રો આપણે હવે અખંડ જ્યોતના દર્શન કરવાના છીએ. તો મિત્રો થોડી વાર લાઈનમાં ઉભો રહેવું પડશે મિત્રો. તમે અખંડ જ્યોતના દર્શન કરી શકો છો. જો મિત્રો ले कोई नहीं बोलेंगे आप ले लो 30% તો ફાઇનલી સરસ રીતે અમે દર્શન કરી લીધા છે મિત્રો. હવે તમે આજુબાજુ ભીડ જોઈ શકો છો મિત્રો. મિત્રો સામાન્ય દિવસે ભક્તોની ભીડ તમે જોઈ શકો છો મિત્રો. જોઈ લો મિત્રો, સામાન્ય દિવસે પણ તમને ભીડ જોવા મળશે. અને મા અંબાનું મંદિર મિત્રો જે ગબ્બર ટેકરી ઉપર આવેલું છે. જોઈ લો. તો મિત્રો અમે ગબ્બરના નીચે ઉતારવા માટે ઉડન ખટોલાની ટિકિટ લઈ લીધેલી છે મિત્રો. તો ટિકિટની અમારા બંને જણાની પ્રાઇસ 200 રૂપિયા જોઈ શકો છો. ફાઇનલ મિત્રો ઉડન ખટોલામાં બેસી ગયેલા છીએ. તો આ ઉપરથી નજારો મિત્રો કંઈક આ રીતના તમને જોવા મળશે. જોઈ લો. અને ભાઈ બહુ ડરે છે. તો મિત્રો ફાઇનલી આપણા ગબ્બર દર્શન કરી લીધા છે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો. અને હવે આપણે કોટેશ્વર મહાદેવ બાજુ જવાના છીએ મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારી પાસે દેખાય કોટેશ્વર મહાદેવનું મંદિર. તો ચલો અંદર જઈને આપણે તમને દર્શન કરી દઈએ. જોઈ લો મિત્રો. જોઈ શકો છો મિત્રો. મિત્રો કોટેશ્વર દર્શન કરીને થોડા આગળ આવો એટલે એક મંદિર આવેલું છે, સરસ્વતી ગુફા. મિત્રો આપણે ગુફાના અંદર જવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો. ગુફાના અંદર જોઈએ
શું આવેલું છે. મિત્રો ગુફાની અંદર આવો તો સાચવીને આવવાનું રહેશે મિત્રો. તો ગુફાની અંદર આવી રીતના સરસ્વતી માતાનું મંદિર આવેલું છે નાનું. તમે દર્શન કરી લો. મિત્રો કોટેશ્વર એક ગૌમુખ પાણીની ધારા આવેલી છે કે જે બધી સિઝનમાં ચાલુ જ હોય છે. એના પણ તમને દર્શન કરાવી લઈએ મિત્રો. કે જે તમે જોઈ શકો છો. કે જે મિત્રો આ પાણી 12 માસ ચાલુ જ હોય છે. જ્યારે મિત્રો તમે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવો ત્યારે તમે પથ્થરની મૂર્તિની ખરીદી કરી શકો છો મિત્રો. તમને દુકાનો જોવા મળશે પથ્થરની મૂર્તિની, તમે જોઈ શકો છો. અને એ પણ તમને વ્યાજબી ભાવે મળી રહેશે મિત્રો. તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે અમે ઊભા છીએ માનસરોવર. તમે જોઈ શકો છો મિત્રો માનસરોવરનો નજારો મિત્રો તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો. મિત્રો જે નાના છોકરાઓને જે બાબરીની ચોલ ક્રિયા કરવામાં આવે છે મિત્રો, તે પણ જગ્યા તમે જોઈ લો મિત્રો. કે જે મારી પાસે હવે દેખાય એ જગ્યા ઉપર નાના બાળકોને ચોલ ક્રિયા બાબરીનો પ્રસંગ કરવામાં આવે છે મિત્રો. અને આ માનસરોવર મિત્રો તમે જોઈ લો મિત્રો. તો મિત્રો આપણા ગબ્બર દર્શન કર્યા, કોટેશ્વર મહાદેવના કર્યા, અને હવે માનસરોવર તમને બતાવી દીધું. તો આપણે ફાઇનલ મિત્રો હવે વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. જય માતાજી મિત્રો.